નમસ્કાર સાથીઓ, સ્વાગત છે આપનું વરમ એજ્યુકેશનની અંદર. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સીસી. તમને લોકોને ખ્યાલ છે એ રીતે કે આપણે સીસી સાર્થક મેન્ટરશિપ પ્રોગ્રામ લોન્ચ કરેલો છે. આ મેન્ટરશિપ પ્રોગ્રામની શું ખાસિયત છે, શું વિશેષતાઓ છે, કેટલા દિવસ સુધી ચાલવાનો છે, એક્સેટ્રા એક્સેટ્રા. આને લઈને કાલે રાત્રે આપણે લાઈવ જે છે થયા હતા. ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રો કદાચ આ વિડીયો જોઈ રહ્યા છે અને મેન્ટરશિપ વાળો વિડીયો નથી જોયેલો, તો સૌથી પહેલા એ મેન્ટરશિપ વાળો વિડીયો જોઈ લ્યો, જેના કારણે આપણું જે પણ કાંઈ આયોજન છે સીસી ને લઈને તમને લોકોને સારી રીતે સમજણ પડે, સારી રીતે ખ્યાલ આવે. ઓકે, ધ્યાન રાખજો. આ જે આખી મેન્ટરશિપ છે એ અત્યારે ખાલી ને ખાલી પ્રિલિમ્સને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી છે. આની અંદર મેઇન્સની કોઈ પણ વસ્તુનું ડિસ્કશન આપણે નથી કરેલું કે તમારા સમયને ધ્યાનમાં રાખીને. બીજી વસ્તુ તમને લોકોને ખ્યાલ છે એમ કે સર 15 માર્ચે એક્ઝામ છે કે નહીં. ઓકે, 15 માર્ચે એક્ઝામ આવવાની છે કે નથી આવવાની. તો અમુક ક્વેશ્ચન છે જેને જોતા એવું લાગે છે 15 માર્ચે એક્ઝામ નહીં આવે. મૂંઝાતા નહીં, હું તમને થોડી ઘણી સાબિતી પણ આપીશ કે પણ કદાચ એવું બની શકે કે GSSB ને જે છે બધા એના ભવિષ્યોને તાકમાં રાખીને અથવા તો વિદ્યાર્થીઓને સાઈડમાં જે છે કરીને જો એ અડેગ રહી જશે કે મારે 15 માર્ચે જ એક્ઝામ લેવી છે તો એ લઈ લેશે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ 15 માર્ચે શું લેવા એક્ઝામ નહીં લે તેના અમુક જે છે ક્વેશ્ચન આપણે રજૂ કરશું. ઓકે, એ પહેલા તમે જોઈ શકો છો, અહીંયા જુઓ તો જરાક 4 નોટિફિકેશન મેં અહીંયા રજૂ કરેલા છે. પહેલું નોટિફિકેશન આવ્યું હતું 2026 જાન્યુઆરીની અંદર. તો 2026 જે આ વર્ષ શરૂ થયું આપણી માટે ખૂબ એટલે ખૂબ સારું વર્ષ છે. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા વાળા છે કે એમની માટે આ વર્ષ તમે એવું કહી શકો છો ગોલ્ડન યર છે. ઓકે, તો 22 જાન્યુઆરીના રોજ સીસી ના નવા આરઆર આવે છે. આપણે જોશું આ આરઆર શું કહે છે. ત્યારબાદ 27 જાન્યુઆરીના રોજ વેબસાઇટ પર કાંઈક હલનચલન થાય છે, જે 15 માર્ચને લઈને તમને લોકોને સૌથી મોટો ક્વેશ્ચન છે કે સર આ એક્ઝામ લેવાની છે કે નથી લેવાની. ઓકે, તો આ જ ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે કરવાના છીએ. મૂંઝાતા નહીં કે 15 માર્ચે લેવાશે કે નહીં લેવાશે. ત્યારબાદ જે છે એ 3 ફેબ્રુઆરીના રોજ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેરાત જે છે થઈ ગઈ કે સીસીની કેટલી જગ્યા છે, શું જગ્યા છે. અને ત્યારબાદ લાસ્ટ તો કે 18 ફેબ્રુઆરીના રોજ એક સુધારાની જાહેરાત થઈ છે. આ વિડીયો જ્યારે હું બનાવી રહ્યો છું ત્યારે 22 તારીખ છે, આ ધ્યાન રાખજો. 22 ફેબ્રુઆરીના રોજ આ વિડીયો બની રહ્યો છે. જો આપણે સીસીના ફોર્મની વાત કરીએ તો હું જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે લગભગ સીસીના 5.5 લાખ ફોર્મ ભરાઈ ગયા છે. હજી જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રો બાકી છે, પ્લીઝ ફોર્મ જે છે ફિલઅપ કરી દેજો. ઓકે, આટલા બધા ફોર્મ ભરાણા એના ઘણા બધા કારણોમાંથી એક કારણ એ હોઈ શકે છે કે ભાઈ પીએસઆઈ કોન્સ્ટેબલના રનિંગમાં જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે અથવા તો એસટીઆઈની અંદર જે વિદ્યાર્થી મિત્રો મેઇન્સમાં ફેલ થયા છે, પ્રિલિમ્સમાં ઓછા માર્કે રહી ગયા છે, એક્સેટ્રા એક્સેટ્રા, એટલા માટે આ ફોર્મની સંખ્યા હજી વધશે. ઓકે, ક્યાં જશે એ કોઈ આઈડિયા જે છે નથી. ઓકે, એટલે એવું ન પૂછતા કે સર કેટલા ફોર્મ ભરાશે ને, એ કોઈ આઈડિયા નથી. ફોર્મ જેટલા ભરાશે એટલા, પણ હા આપણે કેટલી જગ્યા જોતી છે એ ઇમ્પોર્ટન્ટ વધારે હોય. આપણે એક જ જગ્યા ફાઇનલ કરવાની છે તો એને ધ્યાનમાં રહીને આ કામ કરજો તમે લોકો. ઓકે, ચલો શરૂઆત કરીએ આજના આપણા આ સેશનની. આખું ફૂલ ડિટેલની અંદર સમજવાનું છે. એ પહેલા તમને લોકોને ખાસ સૂચના, 2 મેન્ટરશિપ આપણી અત્યારે ચાલી રહી છે. એક એપ્લિકેશનમાં બતાવી રહી હશે તમને લોકોને, બીજી એપ્લિકેશનમાં નહીં બતાવતી હોય. ઓકે, RRR 2.0 23 તારીખના રોજ શરૂ થવા જઈ રહી છે. એમની સાથોસાથ જ તે 23 તારીખના રોજ આપણી સાર્થક મેન્ટરશિપ શરૂ થઈ રહી છે અથવા તો સીસી સાર્થક શરૂ થઈ રહી છે. ઓકે, ધ્યાન રાખજો, એપ્લિકેશનની અંદર તમને લોકોને અત્યારે સીસી સાર્થક નહીં બતાવતા હોય. આ તમને ક્યારે જે છે બતાવવાના છે તો કે આ બતાવશે તમને લોકોને મંડે અર્થાત સોમવારના રોજ બતાવવાનું શરૂ કરી દેશે. બાકી જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈની પ્રિપરેશન કરી રહ્યા છે એમની ડેમો ફાઇલથી લઈને બધી જ વસ્તુ આપણી ટેલિગ્રામની અંદર અપલોડ થઈ ગયેલી છે. તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ પરચેસ કરી શકો છો. ધ્યાન રાખજો. શું તો કે
RRR 2.0 છે એ માત્ર 200 વિદ્યાર્થીઓ માટે જ આ ફીસ રાખવાની છે. ઓકે, અથવા તો એ ફીસ રહેશે. અને જે સીસી ના વિદ્યાર્થીઓ છે એની માટે અથવા તો ખાલી 100 વિદ્યાર્થીઓ માટે જ આ ફીસ છે. પછી ફીસ વધી જશે, તમને લોકોને ખ્યાલ છે. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. હવે મુખ્ય વસ્તુની વાત કરીએ. એ પહેલા તો કે આ બધી જ વસ્તુ તમને આપણી એપ્લિકેશનની અંદર મળી જશે. તમે ટેલિગ્રામ દ્વારા પણ આપણો સંપર્ક જે છે કરી શકો છો. વોટ્સઅપની અંદર મેસેજ જે છે કરજો, સમય અનુસાર જે છે જવાબ મળી જશે. આ હેલ્પલાઇન નંબર છે, આ ધ્યાન રાખજો. ચાલો આગળ શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ આ 4 વસ્તુ. અહીંયા જે આ આપેલું છે ભારત સરકાર, અને આમાં લખેલું છે ગેજેટ, અર્થાત આ ઓફિશિયલ વસ્તુ થઈ. આ ઓફિશિયલ વસ્તુની જાહેરાત થઈ છે 22 જાન્યુઆરીના. આ ધ્યાન રાખજો. ત્યારબાદ બીજું કાર્ય થયું છે 27 જાન્યુઆરીના રોજ. ઈ આ છે, જેની અંદર RR શું છે એ સમજાવું છું. 27 તારીખે શું છે એ જે કહું છું કે બધી જ વસ્તુ થોડોક ટાઈમ જે છે હું લઈશ તમારા લોકોનો, બસ બીજું કાંઈ નહીં. શાંતિથી બેઠીને સમજવું હોય તોની વાત છે. ચાલો, બાકી તો તમારી પાસે ઓલી સ્પીડ છે તે 2x ની સ્પીડ કરી નાખો એટલે આગળ વધી જશે. જુઓ જરા, 27 જાન્યુઆરીના રોજ જાહેરાત કરવામાં આવી કે આ જાહેરાત 378 નંબરની રહેશે, જેમાં લગભગ 5700 જગ્યા ભરવામાં આવશે અને એની એક્ઝામ 15/3/2026 ના રોજ લેવામાં આવશે. આ તારીખે એક્ઝામ નહીં લેવાય, મારું એવું માનવું છે. આ ધ્યાન રાખજો. શું લેવા નહીં લેવાય એ આગળ સમજાવું છું. ત્યારબાદ એક ઘટના થઈ છે 3 ફેબ્રુઆરીએ. તો એ ઘટના આ છે. શું? તો કે ઓફિશિયલ જાહેરાત આવી. આ ઓફિશિયલ જાહેરાત આવી રીતના છે. જુઓ જરાક, વેબસાઇટની અંદર એવું કે છે કે અમે 5700 જગ્યા લેશું. ઓકે, પણ જ્યારે આની વાત કરીએ છીએ ત્યારે લગભગ 5370 જગ્યા બહાર પાડવામાં આવે છે, જેમાંથી 2356 જગ્યા ગ્રુપ એની છે અને 3005 જગ્યા ગ્રુપ બી ની છે. આવી જાહેરાત થઈ. આનો અર્થ એવો થાય છે 5700 જગ્યા આ હતી અને 5370 અર્થાત 5400 જેટલી જગ્યા હતી. 300 જગ્યા ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. એટલા માટે એ ખ્યાલ જ હતો કે હા સુધારા આવશે, એટલા માટે આ સુધારા આવ્યા. જો અહીંયા લખ્યું છે સુધારા જાહેરાત 1. કદાચ બની કે જાહેરાત 2 પણ આવવાની હોય સુધારાની અંદર. ઓકે, જોશું આ બંનેમાં સુધારો શું થયો આપણે એ પણ જોવાનો પ્રયત્ન જે છે કરશું. પણ આ આવ્યું 18 ફેબ્રુઆરીએ અને આજે થઈ છે 22 ફેબ્રુઆરી. લગભગ આ ચોથો દિવસ છે. હજી સુધી કોઈ પણ બીજી ઓફિશિયલ જાહેરાત નથી થઈ. આજ સુધી હું જ્યારે વિડીયો બનાવું છું ત્યાં સુધી તો નથી થઈ. સુધારાની અંદર એક જાહેરાત એ થઈ. શું? તો કે 5370 જગ્યા હતી એના સ્થાને હવે 6550 જગ્યા આપવામાં આવી છે. આ બહુ સારી વસ્તુ છે કે લગભગ 1180, તમે એવું કહી શકો છો લગભગ 1200 જગ્યા વધારવામાં આવી. આ બહુ એટલે બહુ સારી વસ્તુ છે. ઓકે, જુઓ, એટલા જ માટે આપણે અહીંયા ટાઇટલ પેજની અંદર જ લખેલું છે, અથવા તો ટાઇટલ પેજની અંદર નથી જે છે રાખેલું. ઓકે, કોઈ વાંધો નહીં. ટાઇટલ પેજની અંદર જ આ જગ્યાઓ જે છે રાખી હતી કે જોઈ લ્યો જરાક. ઓકે, હવે મૂળ વસ્તુની વાત કરીએ કે ભાઈ 15 માર્ચના રોજ એક્ઝામ શું લેવા કન્ડક્ટ નથી થવાની. જુઓ તો જરાક અહીંયા એક જે છે બોર્ડ છે જેને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ કહીએ છીએ. ઓકે, આ જે બોર્ડ છે એને સ્પષ્ટ શબ્દોની અંદર કીધું અમે CBRT પ્રમાણે અર્થાત કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ લેવાના છીએ, જે MCQ ચોઇસ રહેશે. તમને લોકોને ખ્યાલ છે હજી સુધી નક્કી નથી થયું આપણી CCE ની અંદર કે પરીક્ષા ઓનલાઈન હશે કે ઓફલાઈન હશે. ઓકે, એને લખી દીધું છે બીજા સુધારાની અંદર કે અમે CBRT પ્રમાણે પરીક્ષા લેવાના છીએ. તો CBRT હંમેશા કમ્પ્યુટર બેઝ ઓનલાઈન જ પરીક્ષા હોય. કમ્પ્યુટર બેઝ કોઈ દિવસ ઓફલાઈન પરીક્ષા ન હોય, આ ધ્યાન રાખજો. ઓકે, કમ્પ્યુટર બેઝ જેટલી પણ પરીક્ષાઓ થાય છે એ હંમેશા ને હંમેશા ઓનલાઈન હોય છે. એને લખ્યું છે એમાં કોઈ શંકાને સ્થાન નહીં કે અમે CBRT પ્રમાણે એક્ઝામ લેશું, પણ સાથોસાથ એણે જાહેરાત નથી કરી કે મૂળ રૂપથી આ ઓફલાઈન હશે કે ઓનલાઈન હશે. એટલે આ ક્વેશ્ચન હજી પણ એમનો બરકરાર છે. જો આની અંદર કોઈ ખુલાસો નહીં કરે તો આ એક્ઝામ ઓનલાઈન જ રહેવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ એ ડિમાન્ડ કરી રહ્યા છે, ઘણા બધા ટીચરો એ ડિમાન્ડ કરી રહ્યા છે. પર્સનલી હું પણ એ ડિમાન્ડ કરી રહ્યો છું કે આ એક્ઝામ જો ઓફલાઈન લેવાય તો એ વધારે સારું રહેશે.
ઓનલાઈનની તુલનામાં ઓફલાઈન વધારે બેટર છે. કારણ કે જ્યારે ઓનલાઈન એક્ઝામ અત્યાર સુધીનો GSSB નો રેકોર્ડ રહેલો છે કે જ્યારે ઓનલાઈન એક્ઝામો લેવાની છે ત્યારે છબકલાઓ ઘણા બધા રહ્યા છે, ઘણી બધી ભૂલો જે છે રહી છે. તો બેસ્ટ ઈ છે કે નવી પદ્ધતિની અંદર જઈને ઘણી બધી ભૂલો કરવી, ઓકે, અને આ ભૂલોને વારંવાર દોહરાવી એની કરતા બેટર ઈ છે કે જે આપણી પાસે જૂની પદ્ધતિ છે, જે એક સિસ્ટમ બની ગયેલી છે, જે આટલા વર્ષોથી કન્ડક્ટ થતી આવેલી છે, આપણે એની ઉપર ફોકસ કરીને GSSB એક્ઝામ લે તો એ વધારે સારું રહેશે. ઓકે, જો કદાચ એ લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય, ઓકે, તો એમને એક રિક્વેસ્ટ રહેશે કે પ્લીઝ આ એક્ઝામ ઓફલાઈન ની અંદર લ્યો તો એ વધારે સારું રહેશે. આગળ વાત જે છે કરી જુઓ જરાક. કીધું છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે કે અમે 15/3/2026 ના રોજ 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી વર્ક આસિસ્ટન્ટની એક પરીક્ષા કન્ડક્ટ કરવાના છીએ. હું માનું છું ત્યાં સુધીની અંદર ભલે આની અંદર 7 લાખ 8 લાખ 10 લાખ ફોર્મ નો ભરાણા હોય, ઓકે, પણ અમુક સંખ્યાની અંદર તો ફોર્મ ભરાણા હશે. તો પહેલો ક્વેશ્ચન એ ઉભો થાય છે કે આ વર્ક આસિસ્ટન્ટની જે પરીક્ષા દેવા વાળા વિદ્યાર્થીઓ છે, માની લેવામાં આવે કે 15/3 એક્ઝામ કન્ડક્ટ કરી લે CCE, તો આ વિદ્યાર્થીઓને શું સમજવાનું? પહેલો ક્વેશ્ચન આ છે. ઓકે, ત્યારબાદ આપણે GPSC 1-2 ની વાત તો હું નથી કરતો. GPSC પણ એક સાથે 15 માર્ચના રોજ 3 એક્ઝામ કન્ડક્ટ કરે છે. હું એમ નથી કહેતો કે આ લોકો જે છે એ એક્ઝામ દેવાના છે, જો કે આ લોકોની અને જે છે GSSB ની સાથે કોઈ લેવા દેવા નથી. આ પોસ્ટ પણ એવી છે, પણ સવાલ એ છે કે શું આ વસ્તુ યોગ્ય છે કે અયોગ્ય છે. હજી થોડાક આગળ વધીએ. જુઓ જરાક શું લેવા 15 માર્ચે નહીં લેવા એ સમજાવું છું. જુઓ તો જરાક અહીંયા શું લખ્યું છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, અને ત્યારબાદ જુનિયર ફાર્માસિસ્ટ લખ્યું છે વર્ગ 3, 29/3/2026 2 થી લઈને લગભગ 5 વાગ્યા સુધીનો સમય આપેલો છે. જો GSSB ને એક્ઝામ કન્ડક્ટ કરવાની જ હોત તો આ જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામ છે એ 29 શું લેવા કન્ડક્ટ કરે છે કયો તો જરા. બીજી વસ્તુ 26 ફેબ્રુઆરીથી બોર્ડની એક્ઝામ શરૂ થાય છે, એટલે 26 ફેબ્રુઆરીથી લઈને 15 માર્ચ સુધી તો કોઈ વ્યવસ્થાઓ બને એવી છે જ નહીં. એટલે એ ક્યારેય નો ગણતરી કરતા કે સર 15 માર્ચે એક્ઝામ નહીં લેવાય તો શું આ એક્ઝામ પહેલા લેવાઈ જશે? પહેલા લેવાય એવી કોઈ શક્યતા નથી. આ એક્ઝામ 15 માર્ચ પછી જ લેવાશે. ઓકે, આવું મારું મંતવ્ય છે, અને 15 માર્ચ પછી જ લેવાય એ વધારે સારું. જો 29 માર્ચ અહીંયા આપી દીધેલી છે, એટલે કદાચ એવું લાગે છે આ એક્ઝામ એપ્રિલની અંદર લેવાશે. ધ્યાન રાખજો, આ હું કહી રહ્યો છું. ઓકે, કોઈની ઓલી સાબિતી અહીંયા જે છે નથી આપવાનું. મને એવું લાગી રહ્યું છે કે એક્ઝામ એપ્રિલ 2026 ની અંદર લેવાશે. એનું કારણ છે કે આપણે જે CCE સાર્થક બનાવેલું છે, ઓકે, આખી જે મેન્ટરશિપ પ્રોગ્રામ જે છે બનાવેલી છે, તમે જોજો ઈ પણ એની લાસ્ટ ડેટ તમને લોકોને એપ્રિલ મહિનો આપેલો છે, અથવા તો એપ્રિલનું પહેલું વીક આપેલું છે. એપ્રિલનું પહેલું વીક આપેલું છે એવું પાછા ન સમજતા. ઓકે, કે સાહેબ તમે મેન્ટરશિપની અંદર એપ્રિલ મહિનો રાખેલો છે એટલે GSSB પણ જે છે એપ્રિલ મહિનામાં એક્ઝામ લે, એવું ન હોય. એ જે મેન્ટરશિપ આપણે બનાવેલી છે, એનું જે ટાઈમ ટેબલ બનાવેલું છે, એ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને બનાવેલું છે. જો તમને એવું હોય કે સર એ હવાબાજીમાં બનાવેલું ટાઈમ ટેબલ છે તો એ વાત ખોટી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે ને કે સર તમે લેટ કેમ થયા. અરે ભાઈ, પહેલા વ્યવસ્થાઓ તો જોવી પડશે કે નહીં જોવી પડશે? કે બસ ખાલી તૈયારી કરવાની છે, એક હો હાપો લઈને બસ દોડી જવાનું છે, હાલો તૈયારી કરવા, તમે એક્ઝામ દઈ દો, પાસ થઈ જાઓ, એવું ન હોય. એક વ્યવસ્થિત તમને લોકોને એવું ટાઈમ ટેબલ તો આપવું પડશે કે જે એક્ઝામ ઓરિએન્ટેડ હોઈ શકે. તમે જ ઇમેજ કરીને જે છે એ જોઈ લો કે લગભગ 23 કે 24 જેટલી આપણે ટેસ્ટ અથવા તો મેન્ટરશિપની આખી એક્સપ્લેનેશન વાળી જે છે વ્યવસ્થા બનાવેલી છે. આ લગભગ આટલા દિવસનું છે અને 40 દિવસનું આયોજન છે. તો શું આ 40 દિવસની અંદર એકલી ટેસ્ટ લીધ કરવાની? તમને લોકોને તૈયાર થવાનો મોકો આપવાનો કે આપવાનો જ નથી થતો? પહેલા એ કહો.
ઓકે, એટલે આ ધ્યાન રાખજો. એટલે એવું નથી, એવું લાગે છે કે એપ્રિલ મહિનાની અંદર કાં તો શરૂઆતના જે છે ફોર્થ લાઇનની અંદર જે છે લેશે, અર્થાત પખવાડિયાની અંદર જે છે લેશે. ઓકે, 15 દિવસ હોય ને, હા, તો શરૂઆતના પખવાડિયાની અંદર જે છે લેશે અથવા તો લાસ્ટમાં જે છે લેશે. જોઈએ હવે ક્યારે લેશે. માર્ચ મહિનામાં લેશે એવી કોઈ શક્યતા દેખાતી અત્યારે નથી. આગળ ખબર નહીં, મેં કીધું એમ કે ભવિષ્યમાં ધ્યાનમાં રાખીને, ઓકે, વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પોતાના ઈગોને સેટિસ્ફેક્શન કરવા માટે જો એ લોકોને એક્ઝામ લેવી હોય અને કમ્પ્યુટર બેઝ લેવી હોય તો એ ગમે એમ કરીને લઈ લે. આગળ ખબર નહીં. ચાલો હવે તો કે મૂળ વસ્તુની વાત કરીએ કે અત્યાર સુધી મેં તમને એક્ઝામની ડેટ કહી દીધો. અહીંયા શું લેવા આવડું આ જે આખું નોટિફિકેશન અપલોડ કરીને હટાવી લીધું ને એનું કારણ મેં તમને લોકોને કહી દીધું. ઓકે, આગળ તો કે આની ઉપર જોઈએ હવે શું નિર્ણય આવશે. કેમ તો કે લાસ્ટ નિર્ણય તો એ જ લેશે, આ તો સ્વાભાવિક વસ્તુ છે. અને આમ પણ સત્તાની સામે શાણપટ્ટી ન હોય. તમે જેટલી પણ જે છે ફાકા ફોજદારી કરશો, સત્તાની સામે જે છે જશો એટલે આ બધી ફાકા ફોજદારી સાઈડમાં રહી જાય. ઓકે, આ સ્વાભાવિક વસ્તુ છે. ચાલો હવે મૂળ વસ્તુની વાત કરીએ. સૌથી પહેલા વાત કરીએ આપણા જે સીસી ના ન્યૂ આરઆર આવેલા છે એ આવડા આ 22 જાન્યુઆરીના રોજ પબ્લિશ થયા છે. આ ધ્યાન રાખજો. 22 જાન્યુઆરીના રોજ જ્યારે આ નવા આરઆર પબ્લિશ થયા ત્યારે એની અંદર સ્પષ્ટ શબ્દોની અંદર કીધું છે કે અત્યાર સુધી ગુજરાત ગૌણ સેવાની અંતર્ગત આ જે સીસી છે કે એની અંદર જે નિયમો લાગુ હતા એ નિયમો 2023ના હતા. એટલા માટે કહે છે કે 2023ના જેટલા પણ નિયમો છે આ નિયમોને રદ કરવામાં આવે છે અને હવે પછી જે નિયમો લાગુ થવાના છે એ 2026ના નવા નિયમ લાગુ થશે. ઓકે, આ ધ્યાન રાખજો. તો હવે પછી આ નવા નિયમોની અંદર બહુ સ્પષ્ટ શબ્દોની અંદર કીધું છે કે સીસીની એક્ઝામ 2 પ્રક્રિયાની અંદર પૂરી થશે. પહેલી પ્રક્રિયા છે એ પ્રાથમિક રહેશે અને બીજી પ્રક્રિયા રહેશે એ મુખ્ય પરીક્ષા રહેશે. પ્રાથમિક પરીક્ષાની અંદર સ્પષ્ટ શબ્દોમાં તેમણે કીધું છે શું તો કે આ પ્રક્રિયા બંને ગ્રુપ માટે હશે. તો પહેલો સવાલ એ છે કે આ બંને ગ્રુપ કયું છે તો કે ગ્રુપ એ અને ગ્રુપ બી. આ બંને માટે કોમન રહેવાનું છે. સ્પષ્ટ શબ્દોની અંદર કીધું છે કે આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ હશે. ઓકે, આ ધ્યાન રાખજો. સ્ક્રીનિંગ ટેસ્ટનો અર્થ થાય છે કે અહીંયા તમારી ખાલી યોગ્યતા ચેક કરવામાં આવશે કે શું તમે આ પરીક્ષા દેવા માટે યોગ્ય છો કે યોગ્ય નથી. બીજી વસ્તુ આમાં સ્પષ્ટ શબ્દોમાં કીધેલું છે કે આ જે એક્ઝામ છે અર્થાત પ્રાથમિક એક્ઝામ છે તેના કોઈ પણ માર્ક ઓકે મેરિટમાં નહીં ગણાય. આ એણે સ્પષ્ટ શબ્દોમાં કીધું. એટલા માટે વિદ્યાર્થીઓને કહીએ છીએ કે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. શું તો કે પ્રાથમિક પરીક્ષાની અંદર એમણે એવું કીધેલું છે કે જે પણ કોઈ તમને પેપર આપવામાં આવશે એ પેપર 2 કલાકનું રહેશે અને આ પેપરની અંદર એમસીક્યુ જેને આપણે હેતુલક્ષી પ્રશ્નો કહીએ છીએ એ રાખવામાં આવેલા છે. બીજી વસ્તુ કીધું કે આ 150 માર્કનું પેપર રહેશે. હમણાં શું રહેશે આગળ જઈ કહેશું. અને ત્યારબાદ આની અંદર કીધું છે 0.25 આની અંદર નેગેટિવ માર્કિંગ રહેશે. અર્થાત ખોટો જો કોઈ ક્વેશ્ચન પડશે તો એની અંદર 0.25 ઉડાડી દેવામાં આવશે. અહીંયા આપણને એક વસ્તુ બહુ સારી રીતે જે છે જણાવેલી છે. શું સારી રીતે જે છે જણાવેલી છે તો કે આ જે આખી સ્ક્રીનિંગ ટેસ્ટ છે. ઓકે, આ સ્ક્રીનિંગ ટેસ્ટ કઈ રીતે કામ કરશે એ જે છે જો જરાક લખ્યું છે આની અંદર સ્પષ્ટ શબ્દોમાં કે આ પેપર ક્વોલિફાઈંગ પેપર રહેશે. ક્વોલિફાઈંગ પેપરનો અર્થ જે છે એ થશે કે તમારે લોકોને 150 માર્કની અંદરથી ઓછામાં ઓછા
કેટલા લાવવાના છે? તો કે 40 માર્ક લાવવાના, 40% ગુણ લાવવાના છે. કે આ ધ્યાન રાખજો, આ સ્પષ્ટ શબ્દોની અંદર કીધું છે. આનો અર્થ શું થયો ખબર છે? 150 ના 40 ગુણ જે છે એ કરશો એટલે તમારે કેટલા લાવવાના છે? તો કે કુલ 60 ગુણ પ્રાપ્ત કરવાના છે. તો આપણો જે ગોલ હોવો જોઈએ એ આ હોવો જોઈએ, 60 ગુણ. ધ્યાન રાખજો, હવે આ 150 ની અંદરથી 120 લઈ આવશો, કોઈ ફેર નહીં રહે. 150 ની અંદરથી 61 લઈ આવશો, કોઈ ફેર નહીં રહે. 120 વાળો અને 61 વાળો આ બંને એક જ હરોળની અંદર ઊભા હશે. પણ ધ્યાન રાખજો, 150 ની અંદરથી 59 માર્ક નો આવે, નકર પેપર ચેક નહીં થાય. પેપર ચેક થવાની વાત તો અલગ રહી, તમને આગળના જે પણ કોઈ ગુણ છે એ પણ આપવામાં નહીં આવે. આ પહેલી વસ્તુ કીધી. ઓકે, હજી થોડાક આરઆર ની વાત જે છે કરીએ. હું આરઆર ની જ અત્યારે વાત કરું છું, જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવેલા છે, હું એનું જ ડિસ્કશન અત્યારે જે છે કરીશ. ઓકે, પહેલા શું કીધેલું છે ને એને શાંતિથી સમજી લઈએ, એટલે આગળ જતા કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન લે. ત્યારબાદ એમણે કીધું છે કે મુખ્ય પરીક્ષા માટે કુલ જગ્યાના 7 ગણા પાસ કરવામાં આવશે. તો જ્યારે આપણને એવું કહેવામાં આવે કે ભાઈ મુખ્ય પરીક્ષાના 7 ગણા કહેવામાં આવે, તો આપણી પાસે અત્યારે 2 નોટિફિકેશન. જે જૂની જગ્યાઓ હતી, આ જગ્યા કેટલી હતી? તો કે 5370. આ જૂની જગ્યા છે, રાઈટ. નવી જગ્યા જે છે કેટલી છે? તો કે 6550. આ નવી જગ્યા છે. કીધું છે કે જૂની જગ્યા હવે પછી લાગુ કરવામાં નહીં આવે, નવી જગ્યા લાગુ કરવામાં આવે. છતાં પણ આપણે જૂની જગ્યાના 7 ગણા જો આપણે કરીએ, ઓકે, તો લગભગ 37,590 છોકરાઓ લેવાના છે. કહી શકો છો ઓછામાં ઓછા 38,000 વિદ્યાર્થીઓને મેઇન્સ અથવા તો મુખ્ય પરીક્ષા આપવાનો ચાન્સ મળશે. પણ જો આપણે નવી વાત કરીએ, ઓકે, આ તો હજી હું તમને લોકોને કહું છું કે આ વસ્તુ નથી કરવાની, આ ધ્યાન રાખજો. અને ના પાડી દીધી છે એટલે આપણે આનું કામ છે. જો આપણે નવી રિક્રુટમેન્ટની વાત કરીએ, જે સુધારો આવ્યો છે, અને એના 7 ગણાની વાત કરીએ, તો લગભગ 45,850 જેટલા વિદ્યાર્થીઓને લેવાના છે. ઓકે, એવું કહી શકો છો લગભગ 46,000. જોકે 45,850 જ છે, પણ હા, અહીંયા લગભગ શબ્દનો પ્રયોગ કરીએ ને તો આંકડો બોલતા પણ જે છે ફાવે અને થોડુંક યાદ રાખવામાં પણ સરળતા રહે. ઓકે, તો પહેલા 38,000 વિદ્યાર્થીઓને લેવાના મોકો મળવાનો હતો મુખ્ય પરીક્ષા આપવાનો, પણ હવે મળવાનો છે 46,000 વિદ્યાર્થીઓ. તમે લોકો થોડુંક વિચારીને જુઓ જરા. 22 ફેબ્રુઆરી થઈ ગઈ છે. શું તમને લાગે છે ખરી કે લગભગ 46,000 વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષા આપવા માટે હડબડીની અંદર 15 માર્ચે એક્ઝામ કન્ડક્ટ કરી લેશે? પહેલા એ પૂછો પોતાની જાતને. એટલા જ માટે આ વસ્તુ સમજાવી. ઓકે, એ ક્વોલિફાઈંગ પેપર છે, ઓકે, ઠીક છે, પણ સવાલ એ છે આની અંદર કે શું આ 46,000 વિદ્યાર્થીઓને મેઇન્સ મુખ્ય પરીક્ષા આપવા માટે તો ફોર્મે એટલા ફિલઅપ થશે ને, પ્લસ તો કે એને આખી સિસ્ટમ શું રહેશે, પ્રોસેસ શું રહેશે. ઓકે, એટલા માટે કદાચ એવું લાગે છે, ને બીજાની નથી ખબર, હું મારી વાત કરું છું, કે જો ઓનલાઈન એક્ઝામ લેશે ને તો છીંડા વધારે પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, એટલા માટે GSSB ને એ પ્રાર્થના છે કે પ્લીઝ બને તો આ એક્ઝામ છે અથવા તો CCની એક્ઝામ છે એ ઓફલાઈન લ્યો, એ વધારે સારું. ચાલો આગળ જે છે વાત કરીએ. હવે આરઆર શું કહે છે જુઓ જરાક. પ્રાથમિક પરીક્ષાનો આરઆર ની અંદર અભ્યાસક્રમ આપેલો છે. આ અભ્યાસક્રમમાં કીધેલું છે કે ગ્રુપ A અને ગ્રુપ B બંને માટે આ પ્રાથમિક પરીક્ષા સરખી રહેશે. ઓકે, એની અંદર કીધેલું છે કે ટોટલ 5 વિષયો રહેશે.
જેની અંદર પહેલું છે રીઝનિંગ, બીજું છે ગણિત, ત્રીજું છે જનરલ અવેરનેસ અને કરંટ અફેર. એકના 60 છે, 30 છે, 30 છે. ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષાના 15 છે. ધ્યાન રાખજો, આ 150 માર્કની અંદરથી આપણે ખાલી ને ખાલી કેટલા લાવવાના છે? તો કે લાવવાના છે માત્ર ને માત્ર 60. 60 પ્લસ રાખો તો વધારે સારું. જેટલું કટ ઓફ કીધેલું છે એની કરતા 10 માર્ક 5 માર્ક વધારે હોય ને વધારે સારું. ઓકે, જો જરાક જેને રીઝનિંગ, જેને ગણિત નથી આવડતું, કદાચ ઈ ગણિતને, જો કે આ છોડવા જેવું નથી, આ તો જસ્ટ કહું છું તમને, ઓકે, કદાચ ઈ ગણિતને છોડીને રીઝનિંગ, જનરલ અવેરનેસ અને કરંટ અફેર અને ગુજરાતી અને અંગ્રેજી, ચલો અંગ્રેજી નથી આવડતું, એક બાજુ જે છે મૂકી દો. 6 ને 3 9 10 105, લગભગ 100 જેટલા માર્ક ઉપર વર્ક કરે ને તોય હું માનું છું ત્યાં સુધીની અંદર 70 પ્લસ તો આરામથી આવી જશે. એટલા માટે આપણે જે મેન્ટરશિપ અથવા તો સીસી સાર્થક શરૂ કર્યું છે એનો મૂળ ઉદ્દેશ્ય જ છે કે પહેલા પ્રિલિમ્સ ક્વોલિફાઈડ કરી જાઓ. ઓકે, મેન્સનું ડિસ્કશન પછી કરશો. એવું ન થાય કે કોઈ પણ વિદ્યાર્થી મેન્સની અંદર આટલો બધો અત્યારથી પરોવાઈ જાય જેના કારણે આગળ જતા તેને બહાર નીકળીને પ્રિલિમ્સની તૈયારી કરવી હોય તો એ તૈયારી ન કરી શકે. જ્યાં સુધી તમે પ્રિલિમ્સ પાસ નહીં કરો ત્યાં સુધી તમે મેન્સ આપી શકવાના નથી. આ તો સ્વાભાવિક વસ્તુ છે. તો મેન્સનું અત્યારે કારણ વગરનું ટેન્શન લઈને શું લેવા, બર્ડન લેવું જોઈએ? ઓકે, બેસ્ટ ઓપ્શન એ છે કે પહેલા પ્રિલિમ્સ ઉપર ફોકસ કરો. ઓકે, ચાલો આગળ જે છે વાત કરીએ. આ વાત થઈ પ્રાથમિક પરીક્ષાની. મેં તમને કહી દીધું પ્રાથમિક પરીક્ષાની અંદર ઓછામાં ઓછા તમારે લોકોને 40% ગુણ લાવવા ફરજિયાત છે. 60 માર્ક લાવવા અથવા તો 60 કરતા વધારે લાવો એ થોડુંક વધારે સારું રહેશે. હવે તો કે 2 તબક્કાની અંદર કીધી છે, તો 2 તબક્કાની અંદર 2 ગ્રુપ આપ્યા છે. એક તો કે ગ્રુપ એ આપેલું છે અને એક તો કે ગ્રુપ બી આપેલું છે. અહીંયા આપણને કીધું છે કે ગ્રુપ એ ની મુખ્ય પરીક્ષા માટે કુલ 3 પ્રશ્નપત્રો રહેશે. કયા કયા રહેશે? તો કે એક ગુજરાતી ભાષાનું રહેશે, બીજું અંગ્રેજી ભાષાનું રહેશે અને ત્રીજું રહેશે જનરલ સ્ટડી. ત્યારબાદ લખ્યું છે કે આ કુલ કેટલા ગુણના રહેશે? તો કે 350 ગુણના રહેશે, જેમાંથી 100 ગુજરાતીના, 100 અંગ્રેજીના અને 150 જનરલ સ્ટડીના રહેશે. આ બધા જ એટલે બધા જ પેપર ડિસ્ક્રિપ્ટિવ રહેશે, આ ધ્યાન રાખજો. જેની અંદર એક પેપરનો સમયગાળો દરેક વિદ્યાર્થીઓને 3 કલાકનો મળવાનો છે. સવાલ એ છે કે સર આ મુખ્ય પરીક્ષાનું માળખું તો આપી દીધું છે. ઓકે, સવાલ એ છે અહીંયા કે સર આનો જે છે અભ્યાસક્રમ શું છે? તો જો અહીંયા અભ્યાસક્રમ આપે કીધું છે કે કુલ ગુણ 100 રહેવાના છે ગુજરાતી ભાષાના પેપરના અને કલાક કેટલા આપેલા છે? તો કે 3. આ ગુજરાતી ભાષાની અંદર તમને નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, પ્રચાર માધ્યમો, પત્ર લેખન, ચર્ચાપત્ર, અહેવાલ લેખન, ભાષાંતર અને ગુજરાતી વ્યાકરણ આપેલું. ત્યાંથી કેટલા શબ્દોની અંદર લખ્યું છે? તો જો એસે લખ્યો છે એ 250 શબ્દોની અંદર લખ્યો છે. ત્યારબાદ વિચાર વિસ્તાર 100 શબ્દોની અંદર, ત્યારબાદ 100 શબ્દોની અંદર પ્રચાર માધ્યમો અથવા તો નિવેદન આપેલું છે. આવી રીતના બધાની અંદર શબ્દો આપેલા છે. મેન્ટરશિપ પ્રોગ્રામ મેન્સની જ્યારે પણ શરૂ થશે સીસીઈની, ઓકે, ધ્યાન રાખજો આ શબ્દો ઉપર કામ કરવામાં આવશે. એવું જરૂરી નથી કે અહીંયા લખ્યા છે 100 શબ્દ તો 100 શબ્દ થવા જોઈએ, 105 નો થવા જોઈએ અથવા તો 95 નો થવા જોઈએ કે 90 નો થવા જોઈએ, એવું ક્યાંય નથી લખી દીધું. ઓકે, આપણે માર્ક આપેલા છે 15 છે, 10 ના સોરી 5 ના 2 પૂછાવાના છે, બાકી બધામાંથી જે રીતે આપેલું છે. વ્યાકરણ પણ અહીંયા અલગથી આપી દીધેલું છે. તો એ જરાક જે છે ડિટેલમાં આ પીડીએફ આખી અપલોડ થઈ જશે, તમે તમારી રીતે ચેક કરી લેજો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર. ઓકે, ચાલો ગુજરાતી સમજાણું શું છે. ત્યારબાદ વાત કરીએ બીજા પેપરની અર્થાત અંગ્રેજીના પેપરની. આમાં પણ એ જ છે, 100 ગુણ છે અને 3 કલાક છે. જે ગુજરાતીમાં આપેલું છે એ જ વસ્તુ છે, એક્સ્ટ્રા કોઈ વસ્તુ અહીંયા આપેલી નથી. બસ ફરક એટલો છે, અહીંયા 10 ટોપિક છે, જોઈ લો જરા. ઓકે, જ્યારે અહીંયા વાત કરીએ તો 9 ટોપિક છે. હવે ધ્યાન રાખજો, આ જે આખી પેટર્ન છે ને એ એસટીઆઈ અને ડીવાયએસઓ ની જે જૂની પેટર્ન હતી ને જોજો, અથવા તો અત્યારની પેટર્ન છે ને જોજો, એની અંદરથી જ ઉપાડીને અહીંયા મૂકી દીધેલી છે. ઓકે, એ ધ્યાન રાખજો. માર્ક પણ અહીંયા આપેલા છે. જે વસ્તુ સામે ગુજરાતીમાં લખેલી છે એ જ વસ્તુ અહીંયા અંગ્રેજીની અંદર લખેલી છે, પણ અમુક જગ્યાએ શબ્દો જે છે થોડાક
વધી જશે, ક્યાંક ઘટી જશે. આપણે આ વસ્તુનું થોડુંક ધ્યાન રાખશું. ઓકે, પીએસઆઈના જે પણ કોઈ વિદ્યાર્થીઓ છે RRR ની અંદર, કે એ વિદ્યાર્થીઓને પૂછો એકવાર કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવની પ્રિપરેશન કઈ રીતે થાય છે, કે તો એ લોકોને કહેશે કે ડિસ્ક્રિપ્ટિવનું પેપર હકીકતે કેવું હોવું જોઈએ ને કેવું લખવાનું છે. ફૂલ લેન્થ ટેસ્ટ તો હજી બાકી છે એ લોકોને, હજી તો ખાલી ને ખાલી ટોપિક આધારિત ટેસ્ટ જે છે એવું છે આપણે. ઓકે, ચલો જો જરાક અહીંયા વાત કરીએ જનરલ સ્ટડીની. 150 ગુણ છે ને 3 કલાક છે. હવે અહીંયા સમજવા જેવું છે. જુઓ, ભારતનો ઇતિહાસ, ત્યારબાદ વારસો, ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી, આવી રીતના કરીને ટોટલ 9 સબ્જેક્ટ છે. હું હંમેશા કહેતો આવ્યો છું અને હજી કહું છું, 19 ટોપિક કરવા સારા, 9 સબ્જેક્ટ કરવાને એની કરતા પાસ થવાનો જો માર્ગ ખુલશે તમારા લોકોથી તો એ ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઉપર કામ કરવાથી ખુલશે. આ ધ્યાન રાખજો. જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રો ગ્રુપ એ ની અંદર જવા માંગે છે, એમની ભાષા, લેંગ્વેજ અલગ વસ્તુ છે, ધ્યાન રાખજો. તમને 2 ભાષાના પેપર આપેલા છે અને આ જનરલ સ્ટડી છે. એટલે જો તમે ઇતિહાસની જેમ ગુજરાતી ભાષાને ટ્રીટ કરતા હોય તો તમે મૂર્ખામી કરી રહ્યા છો. તમે વિજ્ઞાન અને ટેકનોલોજીને જે રીતે રીડ કરો છો, સમજો છો, વાંચો છો, એ જ રીતે તમે અંગ્રેજીને રીડ કરવાની, વાંચવાની ઓલી કરતા હોય તો તમે ભૂલ કરી રહ્યા છો. આ ધ્યાન રાખજો, આવું ન હોય. બંનેને ડીલ કરવાની રીત અલગ અલગ છે. ભાષાના પેપર અલગ રીતે હોય છે, જ્યારે જનરલ સ્ટડીના પેપર અલગ રીતે હોય છે. જે વસ્તુ અમે STI ને DYSO ને કહેતા હતા વિદ્યાર્થીઓને, ઓકે, આજે તમે લોકો જોવો તો તમને લોકોને ખ્યાલ આવશે. અત્યારે DYSO ની મેઇન્સ એક્ઝામ શરૂ છે. તો જ્યારે આપણે DYSO ની મેઇન્સની એક્ઝામની વાત કરીએ અથવા તો STI ની મેઇન્સની એક્ઝામની વાત કરીએ તો આની અંદર 4 પેપર આવે. પહેલું છે ગુજરાતી, બીજું છે અંગ્રેજી, ત્રીજું છે GS1 અને ત્યારબાદ છે GS2. ઓકે, 100 માર્કના. જે વિદ્યાર્થી GS1 અને GS2 ની અંદર ગમે એટલી મહેનત કરે, કોઈ પણ વિદ્યાર્થી, હું ખાલી GS ની વાત કરું છું, STI DYSO ની, જે પણ કોઈ વિદ્યાર્થી GS ની અંદર ગમે એટલી મહેનત કરે એને કોઈ દિવસ 80+ માર્ક નો આવે. હું માનું છું ત્યાં સુધીની અંદર 75+ પણ માર્ક કોઈ રેર હશે ને એને આવતા હશે, જે રેન્કર હશે ને એને. બાકી બધાના જે માર્ક હોય GS ની અંદર એ હંમેશા 60 ની આસપાસ હોય, 65 હોય, 55 હોય, કદાચ જે છે 68 હોય, 70 હોય, માની લઈએ છીએ. ટૂંકમાં 60 મેક્સિમમની વાત કરું છું, મિનિમમની વાત નથી કરતો. મેક્સિમમમાં મેક્સિમમ 60 થી લઈને 70 માર્કની આસપાસ GS ની અંદર એના માર્ક રહેતા હોય છે. ઓકે, એક અઝમ્પશન તમે લોકો કરીને જુઓ જરા, કે માની લ્યો કે GS ના બંને પેપરની અંદર એમને 60 માર્ક આવે છે તો ટોટલ માર્ક થાય છે 120. લાસ્ટ ટાઈમનું મેરિટ જુઓ DYSO અને STI નું હંમેશા 50% 1 હશે. અર્થાત 400 માર્કની એક્ઝામ છે તો એમને 200 કરતા વધારે માર્ક લાવવા પડશે, 205, 210. ઓકે, હવે જરાક વિચાર કરીને જુઓ કે કોઈ પણ વિદ્યાર્થીને 200 કરતા વધારે માર્ક લાવવા હોય તો દરેક પેપરની અંદર એને 50+ લાવવા પડશે. 4 પેપરની અંદરથી કોઈ એક પેપરમાં 50 કરતા ઓછા માર્ક જશે એટલે એ વિદ્યાર્થી પૂરું રેસમાંથી બહાર નીકળી જશે. આવું હું નથી કહેતો, આ મેરિટ કે છે, આ ધ્યાન રાખજો. એક્ઝામ આંકડાઓથી પાસ થવાય છે, ઇમોશનની અંદર આવીને પાસ નથી થવાતું. ઓકે, જે વસ્તુ હું તમને કહી રહ્યો છું, અહીંયા 10 ટોપિક છે અને અહીંયા 9 ટોપિક છે, ટોટલ 19 ટોપિક થાય. 200 માર્ક કવર કરવા માટે 100 ટોપિક. વિચાર કરીને જુઓ, આ 200 માર્ક કવર કરવા માટે સબ્જેક્ટ છે. એટલા માટે મેં અહીંયા કીધું કે GS માં માર્ક ઓછા આવે. તમે ધારો તો તમે માર્ક કેમાં ખેંચી શકો છો? ભાષામાં માર્ક વધારે ખેંચી શકો છો. અને જો તમને ભાષા નહીં આવડે તો સૌથી વધારે માર્ક પણ તમારા ભાષાની અંદર તૂટશે અને તૂટશે. એટલે જો તમને એમ હોય કે સર અમારે CC પાસ કરવી છે તો પ્લીઝ ભાષાના પેપર ઉપર
કામ કરવાનું શરૂ કરી દો. ભાષાના પેપર વગર તમે ખાલી જીએસ ના દમ પર પાસ થવાની વાત કરશો તો ધ્યાન રાખજો. ઓકે, માર્ક અહીંયા આપેલા છે. સૌથી વધારે કામ કેના ઉપર જે છે કરાય તો કે આની ઉપર. આ પહેલો રેન્ક છે. ઓકે, કારણ કે અહીંયા માર્ક કેટલા છે તો કે 30. ત્યારબાદ વાત કરીએ તો બીજો રેન્ક અહીંયા છે. ત્યારબાદ બીજો રેન્ક અહીંયા છે. જોઈ લો જરા. કેમ તો કે આ બંને 20-20 માર્કના છે. ત્રીજો રેન્ક અહીંયા આવશે, ત્રીજો રેન્ક અહીંયા આવશે, ત્રીજો રેન્ક અહીંયા આવશે, અને ત્યારબાદ છે કોઈ ત્રીજા રેન્ક વાળું? હા, છે અહીંયા. તો જોઈ લો, 3 આવડા સબ્જેક્ટ અને બાકીના 3 અને 4 ટોટલ 7, 9 માંથી 7 સબ્જેક્ટ ઉપર કામ કરશો તો પણ 20 માર્ક છોડી દેશો, અર્થાત 130 માર્ક ઉપર કામ થશે. કારણ કે ઘણા બધા લોકોને એથિક્સની અંદર પ્રોબ્લેમ છે. સોરી, એક મિનિટ. યસ, એથિક્સની અંદર પ્રોબ્લેમ છે ઘણા બધા વિદ્યાર્થીઓને. એ જ રીતે કેંગ્યુ 10 માર્કનું વિજ્ઞાન અને ટેકનોલોજી, પબેડના તો 20 માર્ક છે ને? હા, પબેડના 20 માર્ક છે. ઓકે, તો વિજ્ઞાન અને ટેકનોલોજીને પણ છોડવું હોય, જે કરંટ આધારિત હોય છે, તમે એને છોડી શકો છો. ઓકે, પણ જો તમે લોકો 30 માર્ક માટે કરંટ ઉપર કામ કરી રહ્યા છો તો હું માનું છું ત્યાં સુધીની અંદર 10 માંથી તમે લોકો 3 થી 4 માર્ક તો આરામથી ખેંચી શકશો. એટલે કદાચ આ ટોપિકને તમારે સાવ અલગથી વાંચવો હોય તો એવું જરૂરી જે છે નથી. ઓકે, હવે થોડાક આગળ જે છે વધીએ. આની ઉપર પછી ક્યારેક ડિસ્કશન કરશું અથવા તો આના ઉપર અલગથી એક લેક્ચર બનાવશું. ઓકે, ચાલો. ત્યારબાદ આપણે વાત કરીએ તો આ જે ડિસ્ક્રિપ્ટિવ છે એ કઈ રીતે લેવાશે, તો એ તમને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે આ જે જીએસ છે પેપર 3 છે એની અંદર પ્રશ્નોની સંખ્યા 1 માર્ક વાળા 10 પ્રશ્ન પૂછશે, 2 માર્ક વાળા 10 પૂછશે, 3 માર્ક વાળા 30 પૂછશે, 5 માર્ક વાળા 6 પૂછશે. 3 માર્ક વાળાની સંખ્યા સૌથી વધારે છે. ત્યારબાદ 5 માર્ક વાળાની છે, અને પછી જે છે 2 માર્ક, અને લાસ્ટમાં છે 10 માર્કો જે છે, અથવા તો 1 માર્ક વાળા ક્વેશ્ચન. શબ્દો મર્યાદા કીધું છે 100, 30 થી 50, 20 થી 30 અને 10 થી 30. એ ધ્યાન રાખજો. ટોટલ કેટલા ક્વેશ્ચન પૂછશે? 56 ક્વેશ્ચન પૂછશે. હજી કહું છું, જોઈ લ્યો જરા. ભાષા કરાય કે પછી જીએસ ઉપર વધારે પડતું ધ્યાન દેવાય? ઓકે, જીએસ આવડે છે એ બહુ સારી વસ્તુ છે, પણ બધી વસ્તુ છોડીને તમે આની અંદર લાગી જશો એ યોગ્ય જે છે. ચલો આગળ વાત કરીએ નવા આરઆર ની અંદર. તો વાત કરીએ હવે થોડીક કે ગ્રુપ બી શું કહી રહ્યું છે. ઓકે, જુઓ, ગ્રુપ બી ની વાત કરીએ તો કહે છે કે 200 ગુણ રહેશે અને 2 કલાક રહેશે. આ એમસીક્યુ ટાઈપનું રહેશે. આની અંદર 10 અલગ અલગ સબ્જેક્ટ આપેલા છે. સૌથી પ્લસ પોઈન્ટ એ છે જે ભાષાથી ભાગે છે એ જોઈ લો. ખાલી ને ખાલી ભાષા અહીંયા કેટલા માર્કનું આપેલું છે? 20 માર્ક. ઓકે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે સર કદાચ ગ્રુપ એમાં ન થઈ જાય, ન થાય તો કોઈ વાંધો નહીં, પણ ગ્રુપ બી ની અંદર થાય એવો પણ પ્રયત્ન કરશું. એનું મૂળ રીઝન આ છે. ઓકે, તો જીએસ નો જે તમને ફાયદો થવાનો છે એ અહીંયા થવાનો છે. અહીંયા કરંટ અફેર 30 માર્કનું છે, સરકારી યોજનાઓ 30 માર્કની છે, બાકી બધું 20 અને 10 માર્કનું આપેલું છે. તો આ બંને ટોપિક ઉપર થોડુંક ધ્યાન આપણે વધારે આપવું પડશે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. થોડાક નિયમો આપેલા છે, એ નિયમો આપણે થોડાક યાદ કરી લઈએ. ધ્યાન રાખજો, આ આરઆર પ્રમાણે નિયમો લખેલા છે. ઓકે, આની અંદર કીધું છે કે વય મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષની હોવી જોઈએ. બાકી 35 અને 33 વર્ષ આપેલું છે, પ્લસ છૂટછાટ આપેલું છે. 45 વર્ષ સુધી એક્ઝામ આપી શકો છો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કીધું છે સ્નાતક હોવું જોઈએ, અર્થાત ગ્રેજ્યુએશન હોવું જોઈએ. પરીક્ષા ફી અને અરજીની વાત કરેલી છે. તો કોઈ પણ ઉમેદવારે જે છે એ પરીક્ષાની પ્રાથમિક પરીક્ષા જે છે એ આપવાની છે. ધ્યાન રાખજો, ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે પસંદગી આમાં તમારે લોકોને દર્શાવવી પડશે. જે ઉમેદવાર પ્રાથમિક પરીક્ષા આપે છે તમને પરીક્ષા ફીસ પરત કરવામાં આવશે, જે અત્યારે રૂલ્સ થઈ ગયો છે. મુખ્ય પરીક્ષા માટે લાયકાત ઠરેલા ઉમેદવારોને ફીસ ભરવાની રહેતી નથી. એટલે એવા ફોન ન કરતા કે સાહેબ મુખ્ય પરીક્ષા આવી છે તો હવે શું કરવાનું? હવે કાંઈ નથી કરવાનું, તૈયારી કરવાની છે. ઓકે, ત્યારબાદ જુઓ તો પરીક્ષા પદ્ધતિ અને ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જે છે કીધું છે. નેગેટિવ માર્કિંગ જે સમજાવી દીધું છે 0.25 રહેશે. એમસીક્યુ ટાઈપ. ઓકે, પ્રાથમિક પરીક્ષા અને ગ્રુપ બી ની અંદર પણ જે છે રહેશે. ગ્રુપ એમાં એ નથી, ડિસ્ક્રિપ્ટિવ છે એટલા માટે. ઓછામાં ઓછા મિનિમમ ક્વોલિફાઈંગ માર્કની વાત કરીએ તો 40% નક્કી કરવામાં આવેલા છે. આ ધ્યાન રાખજો. ઓકે, પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાના દરેક પેપરની અંદર ઓછામાં ઓછા ખાલી ને ખાલી પ્રાથમિક પરીક્ષાની વાત નથી. આ ધ્યાન રાખજો. ગુજરાતીનો પેપર હશે, એમાં ઓછામાં ઓછા 40,
જીએસ નું પેપર હશે એમાંય ઓછામાં ઓછા 40, અંગ્રેજીનું પેપર હશે એમાંય ઓછામાં ઓછા 40. ઓકે, આ ધ્યાન રાખજો. ત્યારબાદ પસંદગીની વાત કરેલી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા આવો ત્યારે બધી જ વસ્તુ તમને તમારી પસંદગીની મળશે. જો પસંદગી પૂરી થઈ ગઈ હશે તો જ્યાં ખાલી હશે ત્યાં તમને ગોઠવી દેવામાં આવશે. વેઇટિંગ લિસ્ટની વાત કરી, આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલે હું કલર બદલી નાખું. એ છે કે કોઈ પણ પ્રકારનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં. આ ધ્યાન રાખજો. ઓકે, એટલે કોઈ મહેરબાની કરીને એવા ફાકા ફોજદારી ન કરતા કે અમારું વેઇટિંગ લિસ્ટની અંદર નામ છે. જાહેર જ નથી કરવા, નામ ક્યાંથી આવવાનું છે? પરિણામનું કીધું છે કે આખરી પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી પરીક્ષાના માર્ક જાહેર કરવામાં આવશે નહીં. કોઈ ખોટા ફાકા ફોજદારી ન કરતા મેં આટલા માર્ક આવ્યા, આટલા માર્ક આવ્યા. ઓકે, રીચેકિંગમાં કીધું છે મુખ્ય પરીક્ષાના પરિણામના 15 દિવસમાં ફી ભરીને તમે તમારી ગુણ જે છે એ ચકાસણી કરી શકો છો. રીએસેસમેન્ટ જે છે એ માગી શકો, રીએસેસમેન્ટ કરવામાં આવશે નહીં જે છે એ ધ્યાન રાખજો. ત્યારબાદ અમુક બીજા નિયમો આપેલા છે. હાજર થવાની વાત, 30 દિવસની અંદર કોઈ પણ જગ્યાએ હાજર થઈ જજો જ્યાં આપણે મૂકવામાં આવે. કહો ને કે સર માઇન્ડ પાસ થવા માટે આટલા જે જદ્દોજહેદ કરીએ છીએ, તમે એમ કહો 30 દિવસની અંદર હાજર થવાનો, એકવાર આવવા તો દો ખાલી, હે ને કહી શકો રિક્રુટમેન્ટ લેટર આવવા દો એકવાર. તમે કહેશો ને એ દિવસથી હાજર થઈ જાવ, હે ને 30 દિવસની વાત તો અલગ જે છે. ઓપ્ટ આઉટ જે છે આવે છે એ વસ્તુ પછી આપણે રાખશું. ગેરરીતિ ન થાય એનું ધ્યાન રાખજો. ઓકે, ઘણી બધી જગ્યાએ એવું થાય છે. શું તમે એની સાંભળેલા હશે? એક જગ્યાએ એક્ઝામ હતી તો મારા બેટા એક્ઝામ હોલની અંદર ભોયરાની અંદર વાઈફાઈ સેટ કરીને મારા બેટા બધું ઓનલાઈન એક્ઝામ દેતા હતા. આવા ખોટા મગજ ન વાપરવા. ઓકે, આની કરતા સાયન્ટિસ્ટ બનો એ વધારે સારું. દરેક પેપરમાં 40 નિયમો છે, આ બાબતે ધ્યાન રાખવાનું છે. ચાલો, આ વસ્તુ થઈ રૂલ્સની. હવે થોડીક વાત કરીએ સુધારાની. જુઓ જરા સુધારા જે છે શું કે છે. મેં આગળ તમને લોકોને વેબસાઇટ વાળી વાત કરી દીધી એટલે એના ઉપર નહીં. ઓકે, હવે સુધારાની વાત કરીએ. સુધારાની અંદર શરૂઆતમાં કીધું હતું 2356 જગ્યા ગ્રુપ એ ની અંદર આવવાની છે, પણ જે 18 ફેબ્રુઆરીના રોજ, જો અહીંયા 3 ફેબ્રુઆરી છે, 18 ફેબ્રુઆરીના રોજ આવ્યું એમાં 2690 જગ્યા વધારી દેવામાં આવી. આ ધ્યાન રાખજો. સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, ઓકે, કલેક્ટર કચેરી, કાર્યાલય અધિક્ષક, આ બધા તો જે છે હતા. આની અંદર જુનિયર આસિસ્ટન્ટ જે છે જોડી દેવામાં આવ્યા. આઈ થિંક સિનિયર આસિસ્ટન્ટ પણ જેને જોડી દેવામાં આવ્યા. ડેપો મેનેજર જોડી દેવામાં આવ્યા. મદદનીશ છે ને એ પણ જોડી દેવામાં આવ્યા. તો આવી રીતના અલગ અલગ જે છે. આસિસ્ટન્ટ મેનેજર ઓકે નથી તો એ પણ જોડી દેવામાં આવ્યા. આટલી પોસ્ટ જોડી દેવામાં આવી. બાકી બધી એઝ ઇટ ઇઝ જે છે. આગળ વાત કરીએ. ગ્રુપ બી ની વાત કરીએ તો પહેલા 3005 લેવાના હતા, હવે 3860 લેવાના છે. જોઈ લો જરા, આ સુધારા થયા. એક વસ્તુ ખાસ જે છે ધ્યાન રાખજો સુધારાની અંતર્ગત. શું તો કે તારીખ. ઓકે, શું સુધારાની તારીખ છે હવે જોવો જરા. બધું જ બનાવેલું છે. પહેલા કેટલી જગ્યા હતી? 5370. હવે કેટલી થઈ? 6550. જોઈ આપેલું જ છે એટલા માટે કીધું પીડીએફ વ્યવસ્થિત જોજો. પહેલા કેટલી જગ્યા હતી? 2365. હવે કેટલી થઈ? 2690. પહેલા 3005, હવે 3860. ખાસ ઇમ્પોર્ટન્ટ અલગ કલર કરી લઈ લો. ઓકે, 20 તારીખ સુધી આ આ લેક્ચર ચાલી રહ્યો છે એના 2 દિવસ પહેલા તમારે લોકોની છેલ્લી તારીખે અરજી કરી શકો છો. હવે તારીખ બદલાઈ ગઈ છે. 3જા મહિનાની 2જી તારીખ સુધી, અર્થાત 2 માર્ચ સુધી તમે સીસીઈ ના ફોર્મ ભરી શકો છો. આ ખાસ ધ્યાન રાખજો. પહેલા 23 તારીખ હતી ફીસ ભરવાની છેલ્લી તારીખ. હવે 5 માર્ચ 2026 ના રોજ સુધી તમે ફી જે છે અથવા તો એક્ઝામ ફી ભરી શકો છો. બાકી બધા ગ્રુપ એના જે પણ કોઈ છે એ બધી વસ્તુ અહીંયા એડ કરેલી છે, જોઈ લેજો તમારી રીતે. આને કાંઈ ઇમ્પોર્ટન્સ નથી એટલા માટે આપતો નથી. જ્યાં ઇમ્પોર્ટન્સ છે ત્યાં વધારે આપેલું છે, થોડાક જોઈ લેજો. ઓકે, હવે વાત કરીએ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ. સર ઓનલાઈન કે ઓફલાઈન? કેમ તો કે એક્ઝામમાં તો કીધું છે સીબીઆરટી પ્રમાણે અમે એક્ઝામ કન્ડક્ટ કરવાના છીએ. મેં પહેલા કીધું કે અંતિમ નિર્ણય તો સરકારનો જ રહેશે, પણ હા, હું ઓનલાઈન અને ઓફલાઈનની અંદર વાત કરું તો ઓફલાઈન બેટર ઓપ્શન છે, તમે એની અંદર જઈ શકો છો. ઓફલાઈનમાં શું બેટર છે મેં આગળ તમને લોકોને વાત કરી દીધી છે. પણ હા, જો એણે સીબીઆરટી મુજબ એક્ઝામ કન્ડક્ટ કરવાનું કીધું છે તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે એ ઓનલાઈન એક્ઝામ લેશે.
આની અંદર કોઈ કાંઈ કરી શકશે નહીં, એ ધ્યાન રાખજો. ચલો આગળ વધીએ. હવે લાસ્ટ શું તો કે હવે કાંઈ છે ને આગળ કહેવા માટે, જે સમજાવવાનું તો એ બધી વસ્તુ સમજાવી દીધી છે એટલા માટે. ઓકે, તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક સીસી સાર્થક શરૂ થઈ ગયું છે. ઓકે, તમારો સાથ પુરાવા માટે, અને એક RRR 2.0 શરૂ થઈ ગયું છે. લગભગ રનિંગ હવે પૂરું થવાની કગાર ઉપર છે. એટલા જ માટે એ નોટિફિકેશન આવી ગયું છે. શું કે હવે અમે એપ્રિલ મહિનાની અંદર, એપ્રિલ મહિનાના ત્રીજા વીકની અંદર પોલીસની એક્ઝામ, પોલીસ ભરતી જે છે કન્ડક્ટ કરવા જઈ રહ્યા છે. તો રન જેવું પૂરું થાય ત્યારબાદ રીડ અત્યારે શરૂ છે. રોર કરવા માટે તમે લોકો તૈયાર રહેજો. ઓકે, આપણા બંને પ્રોગ્રામ 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યા છે. ઓકે, આ ધ્યાન રાખજો. હકીકતે અહીંયા એક ભૂલ છે. ભૂલ એ છે કે 23 આવી રીતના ન આવે. ઓકે, 23 RD આવે, આવી રીતના આવે. 23rd જે છે આવે, એટલે ધ્યાન જે છે રાખજો. ઓકે, તો 23 આવી રીતના જે છે આવશે. ઠીક છે, હવે બનાવી લીધું છે તો ભલે રહ્યું. ઓકે, પણ હા, આનાથી કોઈ ફેર નથી પડતો ને, એટલે નકર તો આ સુધારી નાખે. ઓકે, ચાલો, તો 23 તારીખથી અર્થાત કાલથી આ આપણી બંને મેન્ટરશિપ શરૂ થઈ રહી છે. બધા જ એટલે બધા જ જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રો જોડાયા છે એમને બધા જ ને બેસ્ટ ઓફ લક, આઈ હોપ. અને હા, જ્યાં તમને એવું લાગે કે અમારી ભૂલ છે, મહેરબાની કરીને ધ્યાન દોરવું. કે તમે જેટલું ધ્યાન જે છે દોરશો, જો કે પ્રયત્ન તો એવો જ રહે ને કે ભાઈ ભૂલ ન થાય, પણ છતાં પણ જો એવું ભૂલ હોય, ભૂલ જણાય તો જણાવવા માટે વિનંતી. કેમ તો કે આ ભૂલથી અમે પણ જે છે થોડું ઘણું સુધાર જે છે કરશું. બીજી વસ્તુ ધ્યાન રાખજો, RRR 200 વિદ્યાર્થીઓ માટે છે. ઓકે, જ્યારે સીસી સાર્થક છે એ શરૂઆતના 100 વિદ્યાર્થીઓ માટે જ આ પ્રાઇસ છે. પછી પ્રાઇસ વધી જશે. ઓકે, ચાલો. ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રોને આપણી બુક્સ પરચેસ કરવી છે, ક્રક્સ હિસ્ટ્રી છે, વારસો છે અને ભૂગોળ છે. ઓકે, PSI ની અંદર 25 માર્કનું છે અને કોન્સ્ટેબલની અંદર 50 માર્કનું. આ બુક્સની અંદર 10 અલગ અલગ ગુજરાત ગ્રંથ નિર્માણના પુસ્તકોનો ક્રક્સ લેવામાં આવ્યો છે, સાર લેવામાં આવ્યો. ઓકે, એટલે જે આ 10 પુસ્તકોમાં આપેલું છે એ જ આ પુસ્તકની અંદર આપેલું છે, પણ શોર્ટની અંદર આપેલું છે. એવો પ્રયત્ન કરેલો છે. જે વિદ્યાર્થી મિત્રો રસ ધરાવતા હોય, આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આની પિન કરેલો છે મેસેજ, તમે જોઈ શકો છો. આજ અહીંયા સુધી જે છે રાખો. આઈ હોપ તમને આખી વસ્તુ સમજાણી હશે. આ જે 3 શબ્દો છે એની વગર એક્ઝામ પાસ નહીં થવાય, નહીં થવાય અને નહીં થવાય. એટલા માટે હંમેશા દરેક લેક્ચરના લાસ્ટ સેશનની અંદર આપણી સ્લાઇડ આ જ હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ પૂછ્યું, સર આ જ સ્લાઇડ લાસ્ટ શું લેવા રાખો છો? એનું રીઝન એ છે, જો ફોકસ નહીં કરી શકો તો એક્ઝામ પાસ નહીં થાય, ડિસિપ્લિન નહીં હોય તો એક્ઝામ પાસ નહીં થવાય, અને કન્સિસ્ટન્સી જેને કહીએ છીએ આપણે, એ નહીં હોય તો એક્ઝામ પાસ નહીં. પ્લીઝ બેસ્ટ ઓફ લક બધા જ એટલે બધા જ વિદ્યાર્થી મિત્રો. છતાં પણ તમને કોઈ ક્વેશ્ચન હોય તો હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.